14 સપ્ટેમ્બર 2025ના રોજ આયોજિત થનારી તલાટી પરીક્ષામાં આ 5 બાબત ધ્યાનમાં રાખજો. પહેલી બાબત, જો તમે ડીવાયએસઓની પરીક્ષા આપી હોય તો એનો જે કંઈ પણ સારો ખરાબ અનુભવ હોય એને ભૂલીને તલાટી પરીક્ષા આપજો. બીજી બાબત, તમે મનમાં કોઈ ધારણા કે અપેક્ષા બાંધીને નહીં જતા કે આવું પેપર આવશે ને લેન્ધી આવશે ને સહેલું આવશે. જેવું આવશે એવું આપણે એ સમયે લડી લેશું, એવો જ આપણો અભિગમ રહેવો જોઈએ. ત્રીજી બાબત કે આપણે ટાઈમ મેનેજમેન્ટ એ રીતે કરવું જોઈએ કે પહેલી 5 મિનિટમાં સરસરી આખું પેપર જોઈ લઈએ અને એમાં જે સરળ લાગતું હોય સૌથી પહેલાં હેન્ડલ કરીએ. જો એમાં મેથ્સ રિઝનિંગ સરળ હોય તો 40 પ્રશ્નોનું મેથ્સ રિઝનિંગ સૌથી પહેલાં હેન્ડલ કરી લેવાય, જેને 1 કલાકની મર્યાદામાં જ પૂર્ણ કરાય. એ પછી જ્યારે 2 કલાકનો સમય બચે છે એમાં અન્ય પ્રશ્નો ડીલ કરાય. પાંચમી બાબત, કુલ કેટલા પ્રશ્ન અટેમ્પ્ટ કરવા જોઈએ. પેપર જો સહેલું આવ્યું હોય ને તો 170-180 પ્રશ્ન એટેમ્પ્ટ કરાય અને પેપર જો લેન્ધી અને અત્યંત અઘરું હોય ને તો 150ની આસપાસ એટેમ્પ્ટ કરવું જોઈએ.